तो हेलो गाइस, हूँ छू त्रिवेदी निशांत અને હું આવી ગયો છું તીથુઆ વાંકાનેરથી 12 કિલોમીટર। તો આવો હું તમને બતાવું છું તીથુઆનું મંદિર। આવતા જ સાથે અહીંયા હનુમાનજી અને ગણેશજીની મૂર્તિ છે અને અહીંયા સિંહની પણ એક મૂર્તિ છે, કાચબાની પણ છે અને અહીંયાની જે મેન મૂર્તિ મોઢેશ્વરી માની એ આ મેન મૂર્તિ છે। બધા દર્શન કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, એથી હું તમને આવા વિડીયો મોકલતો રહું। આ છે અહીંની બીજી મૂર્તિ ભટ્ટિકા માતાની, આના બી તમે દર્શન કરી લેજો। અને અહીંયા પણ મૂર્તિ છે દેવતાઓની મૂર્તિ। અહીંયા નાના છોકરાઓ માટે ખૂબ જ સરસ ગાર્ડન, યજ્ઞ કરવા માટે યજ્ઞશાળા, વૃદ્ધોને અને વડીલોને બેસવા માટેની વ્યવસ્થા ખૂબ જ સારું કરેલું છે। આ મંદિરમાં તમારે આવવું જોઈએ, એકવાર તો આવવું જ જોઈએ। હું તમને હવે બતાવીશ એક બીજું મંદિર જે છે આપણા મહાદેવનું, રામેશ્વર મહાદેવનું મંદિર। તો જુઓ, પહેલાં તો સાથે સાથે આ નંદી મહારાજ અને આપણા કાચબા રહી ગયા છે અને તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવનું મંદિર। આના પણ દર્શન કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો। અહીંયા પણ હનુમાનજીની મૂર્તિ અને ગણેશજીની મૂર્તિ છે। અને હવે હું તમને બતાવું છું અહીંયાનું મેદાન અને અહીંયાની આવા રોકાવાની વ્યવસ્થા। તો અહીંયા સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે એ છે અહીંયાના ગેસ્ટ હાઉસ। અહીંયા બિલ્ડિંગમાં રૂમો છે અને એ રૂમોમાં તમે તમારા નાના પોયરાઓ સાથે આવી શકો છો વેકેશન કરવા માટે। તો જલ્દી જાઓ વાંકાનેર તીથવા। અને અહીંયા એક નહીં 3-4 મંદિર છે આજુબાજુમાં, હું તમને બતાવું છું। તો તમે જોઈ શકો છો અહીંયા એક બીજું મંદિર છે જે ઉપર છે અને અહીંયા 2-3 મંદિર આજુબાજુમાં જ છે। આ એનો ગેટ છે। તો ચાલો તીથવા વાંકાનેરથી 12 કિલોમીટર। આ છે મારા માસી અને આ છે મારા મમ્મી।